બાપા સીતારામ ખેડૂત ભાઈઓ, આ વિડીયો ખાસ ધ્યાનથી જોઈજો અને સમજજો, જેથી કરીને તમારે અને અમારે કોઈ તકલીફ ન થાય. એના માટે છે કે મેં એવું કીધું હતું કે ભાઈ હું તમારો ફોલ્ટ ગોતી દઈ, પણ ફોલ્ટ ગોતી દેવા માટે તમારે વાડીએ મશીન પાસે રહેવું જરૂરી છે. અને ઘણા ખેડૂત ભાઈઓના ફોન આવે છે કે ભાઈ અમારે આ રીતની તકલીફ છે તો મને ફોલ્ટ ગોતી આપો. પણ ફોલ્ટ ગોતી આપવામાં આપણે પૂછીએ કે ભાઈ તમે મશીન પાસે છો? તો કે ના, હું ઘરે છું, કા કે હું બીજી વાડીએ છું, કા કે હું બહાર છું, સુરત છું, ભાગ્યા ત્યાં છે ને આ રીતનું થાય છે. તો એ રીતે મને ફોલ્ટ જડે નહીં. એટલે ફોલ્ટ ગોતી દેવા માટે તમારે ખાસ મશીન પાસે જઈ, દિવસે તડકો હોય ત્યારે મને જરાક રિંગ કરવાની, જેથી કરીને હું તમારો ફોલ્ટ ગોતી શકું. અને બીજું કે સમય તમારો અને અમારો બેયનો કિંમતી છે, એ બગડે નહીં એના માટે તમારે તમારું નામ, ગામનું નામ દઈ અને મારું મશીન હોય તો મારું કહેવાનું છે, મારું ન હોય તો પણ હાલ છે. તો ખાલી કહેવાનું છે કે ભાઈ તમારું મશીન નથી, એટલે મને તમારો ફોલ્ટ ગોતી દેવામાં સરળતા રહે. એના માટે આ ખાસ વિડીયો બનાવ્યો છે. તો તમારો અને મારો બેયનો સમય કિંમતી છે અને મારે ઘરાગી પણ હોય છે, છતાંય હું તમારો ફોલ્ટ ગોતી દઈ. એના માટે મારો ફોન પણ વેઇટિંગ આવતો હોય છે. તો પાછી ટ્રાય કરવાની, હું તમને જવાબ તો આપી છે, પણ ટાઈમ તમારો અને મારો ઓછો બગડે એ રીતે ઝડપથી વાત કરી નાખો, એટલે હું ફોલ્ટ ગોતી દઉં ને મારું કયું કરશો તો તમારો ફોલ્ટ જડશે. પણ ઘણા ખેડૂત ભાઈઓ એવું નથી સમજતા, કે એ બધું કરી લીધું, આ થઈ ગયું છે. તમે મને ફોલ્ટ ગોતવા ફોન કર્યો હોય તો તમે બોલો, ત્યાંથી મને ખ્યાલ આવે કે આ એનો ફોલ્ટ છે. તો એ માટે તમે તરત જ મને હું કહું એમ કરવા મળો, એટલે તરત જ તમારો ફોલ્ટ જડી જાય. પણ ઝડપથી થોડોક ટાઈમ ઓછો બગડે એ રીતે ટૂંકમાં વાત પતાવવી, જેથી કરીને મારે પણ અહીંયા ઘરાગી હોય તો એને પણ જવાબ દેવાના હોય છે. જેથી કરીને તમારો અને મારો સમય ઓછો બગડે અને બધાયનો કામ પણ થઈ જાય. તો આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરીને રાખજો અને લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. બાપા સીતારામ.